Today we'll talk about, is your brother or sister your support system? આજે આપણે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ વિશેની વાત કરીશું અને વી આર ગોઈંગ ટુ સી 3 ડિફરન્ટ આસ્પેક્ટ્સ ઓફ બ્રધર સિસ્ટર રિલેશનશિપ. તો તમારા ભાઈ સાથે અથવા તો તમારી બહેન સાથે કેવા સંબંધો છે એના ઉપરથી તમારી પોતાની ક્વોલિટી ઓફ લાઈફ, તમને મગજમાં શાંતિ છે કે નહીં એ ખ્યાલ આવશે. હવે તમારા રિયલ બ્રધર અને રિયલ સિસ્ટર્સ હોય તો યુ શેર્ડ સેમ વૂમ્બ. તમે તમારા માતાના જે પેટમાંથી તમે જન્મ્યા, યુ શેર્ડ ધ સેમ પાર્ટ ઓફ ધ બોડી ઓફ યોર મધર. એટલે એ જે બોન્ડ છે ને એ ભયંકર સ્ટ્રોંગ, ખૂબ જ સ્ટ્રોંગ બોન્ડ હોય. તો એ જે બોન્ડ છે એ તમારી સપોર્ટ સિસ્ટમ છે કે નથી એના વિશે આજે આપણે વાત કરીશું. તો મેં જે રીતે કીધું 3 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિલેશનશિપ કે જે તમારા બ્રધર ને સિસ્ટર વચ્ચે હોય. ફર્સ્ટ એ છે કે તમારા ભાઈ કે બહેન સાથે ખૂબ જ સારા બેસ્ટ પોસિબલ રિલેશન છે. એવું તમે ક્યારે કહી શકો કે જ્યારે તમને એવું લાગે કે મારી પાસે મારી સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ સિસ્ટમ ઓલવેઝ અવેલેબલ છે. એવું તમને જો બહેન તરીકે અથવા તો ભાઈ તરીકે એવું લાગતું હોય કે તમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ હોય ક્યારે બી, અને હંમેશા બંનેનું સાથે એકબીજા સાથે સપોર્ટ આપવા માટે ઓલવેઝ રેડી હોય, દેટ ઇઝ ફર્સ્ટ કાઇન્ડ ઓફ રિલેશનશિપ બિટવીન બ્રધર એન્ડ સિસ્ટર. ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ અતૂટ સંબંધ જે કહી શકાય એવો. તો દેટ ઇઝ ફર્સ્ટ. નાઉ વિલ સી ધ સેકન્ડ આસ્પેક્ટ. ધ સેકન્ડ ટાઈપ ઓફ રિલેશનશિપ બિટવીન બ્રધર એન્ડ સિસ્ટર. તો એની અંદર કેવું હોય કે તમે વિચારો ને કે બે ભાઈ અથવા તો બહેન, બેમાંથી એક વ્યક્તિ છે ને ખૂબ જ જતું કરતું હોય. કાંઈ બી એવું લાગે ને તો હંમેશા ગીવઅપ કરવાનું હોય ને, તો એ આઈધર બ્રધર ઓર સિસ્ટર, બેમાંથી એક જણ હંમેશા ગીવઅપ કરતું હોય. સામેવાળું વ્યક્તિ જો મિસબિહેવ કરે ને તો પણ એને માફ કરી દે ઇઝીલી, કે અચ્છા એનો તો સ્વભાવ જ એવો છે, અથવા તો એ તો નાની જ છે ને, અથવા તો એ મોટા છે તો મને કહી શકે. તો આવી રીતે જ્યારે રિલેશનશિપ હોય ને કે કોઈ એક વ્યક્તિ હંમેશા જતું કરતું હોય, તો એવા સંબંધ જે છે ને ટકી શકે, નો ડાઉટ. પણ જે વ્યક્તિ હંમેશા જતું કરતું હોય ને એના મગજમાં, એના હૃદયમાં એક રંજ તો રહે જ કે હંમેશા મારે જ જતું કરવાનું. તો દેટ ઇઝ સેકન્ડ કાઇન્ડ ઓફ રિલેશનશિપ બિટવીન બ્રધર એન્ડ સિસ્ટર. નાઉ ધ થર્ડ કાઇન્ડ ઓફ રિલેશનશિપ, કે જેમાં એટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય અથવા તો એવો કોઈ ઇન્સિડન્ટ બન્યો હોય જેના કારણે ભાઈ અને બહેન વચ્ચે બોલવાના પણ સંબંધ ના રહ્યા હોય. તો એવા ઘણા બધા ભાઈ બહેન હશે કે જેમને એટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય એકબીજા સાથે, રિલેટેડ ટુ ફિનાન્સ, અથવા તો કોઈએ કશું કીધું હોય, બીજા કોઈ ત્રીજા વ્યક્તિને કીધું હોય, એવી રીતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય. તો એ ટાઈપના રિલેશનશિપમાં અંદરથી ઘણીવાર એવું થતું હોય કે ચલ હું મારા ભાઈને માફ કરી દઉં, તો ચલ હું મારી બહેનને માફ કરી દઉં. તો એવે સમયે એટલીસ્ટ તમે તમારા પોતાના તરફથી માફ કરી શકો. જો તમારે એવા સંબંધ તો ના હોય કે તમે ફોન પર એમની પાસે માફી માંગી શકો કે એક મેસેજ બી કરી શકો, એટલા પણ સંબંધ ના હોય ને, તો તમે ખાલી આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરો કે મારા ભાઈ અથવા તો બહેનનું ખૂબ જ સારું થાય. એટલું તો તમે કરી શકો કે ના કરી શકો, ભલે એમણે તમારી સાથે ગમે તેવો વ્યવહાર કેમ ના કર્યો હોય, પણ જ્યારે તમે એમના માટે સારું વિશ કરશો ને અંદરથી, તો એટલીસ્ટ તમને અંદરથી શાતા મળશે, તમને આમ ધરપત રહેશે કે એટલીસ્ટ મારી અંદર તો મારા ભાઈ માટે કે મારી બહેન માટે બિટરનેસ નથી. તો આજના દિવસે આપણે જ્યારે ભાઈ અને બહેન સાથેના રિલેશનશિપની વાત કરીએ છીએ, તો આઈડિયલ રિલેશનશિપ કે બંને સાઈડથી બંને જતું કરતા હોય, બંને સાઈડથી બંને હંમેશા ઊભા હોય કે ચલ ભાઈ તને શેની મદદની જરૂર છે, કે બેન તને શેની મદદની જરૂર છે. હવે જ્યારે આપણે રક્ષાબંધન એવું કહીએ છીએ ને, એ એકચ્યુઅલી બંધન શબ્દ જે આપણે વાપરીએ છીએ એ બંધન નથી. એકચ્યુઅલી દેટ ઇઝ અ ફ્રીડમ, કે તમને આટલો સરસ ભાઈ અથવા તો આટલી સરસ બહેન મળી છે કે જેના કારણે તમને હંમેશા અંદર એક આશા છે કે જ્યારે દુનિયામાં કોઈ પણ મને મદદ નહીં કરે તો મારો ભાઈ અથવા તો મારી બહેન, એનો સપોર્ટ તો મને હંમેશા રહેશે.
મારો બિગેસ્ટ સપોર્ટ સિસ્ટમ જો દુનિયામાં કોઈ હોય ને તો એ મારી ભાઈ અથવા તો મારો ભાઈ અથવા તો મારી બહેન છે. તો આજે 3 ડિફરન્ટ પ્રકારના ટાઈપ ઓફ રિલેશનશિપ બિટવીન બ્રધર એન્ડ સિસ્ટરની વાત કરીને, કે જેની અંદર પહેલો રિલેશનશિપ કે આઈડિયલ રિલેશનશિપ, સેકન્ડની અંદર એક જ વ્યક્તિ હંમેશા જતું કરી રાખે કે હશે, ચલો કંઈ વાંધો નહીં, હશે એમ કરી અને રિલેશનશિપ ટકાવે રાખે. અને થર્ડની અંદર તો એટલું બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું કે બોલવાના પણ સંબંધ ન હોય, તો એ વખતે તમે એટલીસ્ટ આંખો બંધ કરી અને તમે તમારો ભાઈ અથવા બહેન છે એની માટે તમે પ્રે કરી શકો કે એનું ખૂબ જ સારું થાય ને ભગવાન એને સદબુદ્ધિ આપે, જેથી કરીને અમે લોકો ફરી પાછા સારા ટોકિંગ ટર્મ્સમાં આવી શકીએ. હવે જ્યારે આખું આ ભાઈ બહેનના રિલેશનશિપની વાત છે ને, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો એક રોલ હોય ને તો એ રોલ જે છે એ સ્પાઉસનો રોલ છે. જો ભાઈ હોય ને તો એની વાઈફનો એટલે કે ભાભીનો રોલ, અને જો બહેન હોય ને તો દામાદજીનો અથવા તો જીજાજીનો જે રોલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. ક્યારે પણ ભાઈ બહેન વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો એમાં જાણે કે બળતામાં ઘી હોમીએ ને એવી રીતે કોઈ ના કરી અને જો સમજાવે ને કે હશે કંઈ વાંધો નહીં, તો તમે ઇફ યુ આર સ્પાઉસ ઓફ ધેટ બ્રધર એન્ડ સિસ્ટર કે જેના વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, તો એમાં જો તમે કંઈ પોઝિટિવ ઇનપુટ જો આપી શકો ને તો મહેરબાની કરીને જરૂર આપજો, જેથી કરીને ભાઈ બહેન વચ્ચેના રિલેશનશિપ સારા બની શકે ને સુધરી શકે. તો આજના દિવસ માટે આટલું જ. અને આઈ હોપ કે તમારા ભાઈ સાથે અથવા તો બહેન સાથે જે રિલેશનશિપ છે એ રિલેશનશિપ આવતા 1 વર્ષમાં, આજે રક્ષાબંધન છે તો આવતા 1 વર્ષમાં અત્યારે જે જગ્યાએ છે એના કરતાં બેટર અને સારા અન્ડરસ્ટેન્ડિંગ વાળા અને એકબીજાને સપોર્ટ કરી શકે એવા રિલેશનશિપ તમારા બધાના થાય એવી હું મારા અંતરથી પ્રાર્થના કરું છું. ઓકે, તો આજના દિવસ માટે આટલું જ. અને આઈ હોપ કે આ જે વિડીયો બનાવે છે એ તમને તમારા ભાઈ બહેન સાથેના રિલેશનશિપ બેટર કરવા માટે જરૂરથી હેલ્પ કરશે. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ, બીકોઝ ટાઈમ એન્ડ ફોકસ, these are the 2 things, most precious gifts you can give it to someone. So thank you for your time and focus, and see you soon. Bye bye, take care.